છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક ભારત નદી પરનો બ્રિજ ધરાશયી થતાં હવે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે। વિધાનસભા પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના અનેક હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। છોટાઉદેપુર જિલ્લા પાવી જેતપુર નજીક આવેલ નેશનલ હાઈવે નંબર 56 પરનો વડોદરાથી મધ્યપ્રદેશને જોડતા બ્રિજના 2 ટુકડા થયા હોવાનો મામલો વિદ્યાર્થીનીઓ માટે સાયકલોનું વિતરણ કરવા આવ્યું ન હોય તેમાં સાયકલ સગેવગે થવાનો મામલો હોય કે પછી જિલ્લામાં તસ્કરોના ત્રાસનો મુદ્દો, આવા 10 જેટલા મુદ્દાને લઈ આજે કલેક્ટરે તેમની સમસ્યાના નિવારણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો પહેલા એટલે કે 65થી વધુ સમય પહેલા બનેલો બ્રિજ આજે ખખડધજ બની જવા પામ્યો। ઓરસંગ નદી પરનો છોટાઉદેપુર, બોલેલી અને સંખેડાના બ્રિજ આજે જોખમી બની ગયા છે। ભારત નદી પરના બ્રિજના જે 2 રીતે ટુકડા થયા તે પરિસ્થિતિ બીજા બ્રિજોની ન થાય તે બાબતે જિલ્લાના લોકો ચિંતિત છે। સાથોસાથ કેટલાક ગ્રામ્ય વિસ્તારોના જૂના છલ્યા અને કોઝવે ધોયા છે, જેને લઈ લોકો જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। પાવી જેતપુર નજીકનો બ્રિજ તૂટી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા હવે સરકારને ઘેરવાની કોશિશ પણ કરાઈ। ગયા વર્ષે જ આ બ્રિજના 2 પાયા બેસી ગયા હતા અને તે જ વખતે નવો બ્રિજ બનાવવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી, પરંતુ બ્રિજ બનાવવાની તજવીજ હાથ ન ધરાઈ અને તેની જગ્યાએ નદીમાં જ ડાયવર્ઝન બનાવી નાખ્યું અને તે પણ 2.31 કરોડના ખર્ચે, જે 4 માસ પહેલા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેમ કોંગ્રેસમાં આ બાબતનો વિરોધ કરવાનો મોકો મળી ગયો છે। ચોમાસાના સમયે ભારત નદીમાં ભારે પૂર આવતું હોય, જો બ્રિજના 2 પાયા બેસી જતા હોય તો નદીના પાણીમાં બનાવેલા ડાયવર્ઝન ટકે ખરું, જે અનુમાન કરવામાં આવ્યું તે પ્રમાણે પહેલા જ વરસાદમાં ડાયવર્ઝન ધોયા અને લોકોને 30 કિલોમીટરનો ચક્રાવ લગાવવાનો વારો આવ્યો। એટલે હવે કોંગ્રેસ પણ ધોવાઈ ગયેલ ડાયવર્ઝન લઈ ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ઓરસંગ નદી પરના બ્રિજ પર 65 વર્ષથી વધુ જૂનો થયો છે અને તે પણ સમય મર્યાદા પૂર્ણ થઈ, એના લીધે આ બ્રિજ પર ખાડા પડ્યા છે, તિરાડો પડી, જેથી છોટાઉદેપુર મધ્યપ્રદેશને જોડતા આ બ્રિજ પાવી જેતપુર બ્રિજના 2 ટુકડા થતા તેમ આ બ્રિજ પર ધરાશયી થયો તો છોટાઉદેપુરનો સીધો માર્ગ બંધ થઈ જાય છે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી તસ્કરોનો ત્રાસ જોઈ રહ્યો છે। રોજ રાત્રિના સમયે ગામ લોકો બે ઉજાગરા કરવાનો વારો આવે છે। ગામના લોકો તસ્કરોને લઈ ત્રાસી ગયા છે, ત્યારે વડોદરાથી છોટાઉદેપુર જતા આવતા રાહદારીઓ પણ હવે ડરી રહ્યા છે। ખાસ છોટાઉદેપુર જિલ્લા જે ભારે વરસાદ થયો અને કેટલાક ખેડૂતોને જે ભારે નુકસાન થયું તે બાબતે સરકાર ખેડૂતોને નુકસાનીની વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। હાલ તો તમામ મુદ્દાઓને લઈ સરકારનો ઘેરાવો પ્રયાસ વિપક્ષ તરફ કરવામાં આવી રહ્યો છે, તે બાબતે આગામી સમયમાં શું પ્રતિસાદ મળે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, રિહાન પટેલ, છોટાઉદેપુર। અમે આવેદનપત્ર દ્વારા કલેક્ટર સાહેબને કીધું કે છોટાઉદેપુર જિલ્લામાં અનેક કૌભાંડો થયા છે, રેત ખનન થયા છે અને આખા જિલ્લાને જેમ કેરીને ચૂસીને ફેંકી દેવામાં આવી રીતના બિલકુલ ન દણિયાત છોડી દેવામાં આવ્યો છે। અમારા 13 મુદ્દા પૈકીના નદી નાળાના મુદ્દાઓ છે, ગરીબ કલ્યાણ મેળાના સાધનો અને હજારો સાયકલો કોંગ્રેસ પાર્ટી બહાર લાવી છે છોટાઉદેપુરમાં, જે મૂકી રાખવામાં આવી હતી અને એનું શું થયું કોઈને ખબર નથી। પરંતુ 2 દિવસ પહેલાં અમને માહિતી મળી લોકોના નનામી પત્ર દ્વારા કે એ ગરીબ કલ્યાણ મેળાના જે સાધનો છે એ છોટાઉદેપુર શહેરના ભાજપના હોદ્દેદારો કોઈ સંસ્થા બનાવીને, કદાચ નકલી સંસ્થા હશે, એવી સંસ્થા બનાવીને લોકોને પોતાના નામે વેચી રહ્યા છે અને એ રીતે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં છોટાઉદેપુર શહેરના મતદારોને છેતરી રહ્યા છે। એ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી, એની તપાસ કરવાની માગણી કરી। આજે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો, યુવાનો, સરકારશ્રીની કચેરીમાં કામ કરતા કર્મચારીઓ, વેપારીઓ, તમામ વર્ગને જે સિહોદનો પુલ તૂટી ગયો ભારત નદી પરનો, એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે એ બાબતે અમારા કોંગ્રેસના વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માનનીય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે। સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે, અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો। જ્યારે સ્ટેટ PWD કે પછી દિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિકૂપ થાય ફરી પાછા, પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે, કારણ કે સિહોદ, સિથોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે અને રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે।
જે ફંડ વાપરવાનું છે એમાં કોઈ નડતરરૂપ થતું નથી, એ બાબતની પર ચર્ચા થઈ છે. રાતના